પશુપાલકોની સુખાકારી માટે દૂધ મંડળીઓને માઇક્રો એટીએમ વિશે તાલીમ આપવામાં આવી। કચ્છ વિસ્તાર સૌથી મોટો વિસ્તાર છે તથા દુર્ગમ વિસ્તારોમાં બેંકોની સુવિધા ન હોવાથી દરેક ગામની દૂધ મંડળીઓમાં દૂધ ભરતા પશુપાલકોને દૂર દૂરના કિલોમીટર કાપીને બેંકો સુધી જવું પડે છે। આ સમસ્યાના નિરાકરણ માટે નાબાર્ડના સહયોગથી સરહદ ડેરી દ્વારા માઇક્રો એટીએમના નવા અભિગમ સાથે આગળ આવ્યું છે। આ માઇક્રો એટીએમની મદદથી તમામ બેંકની સુવિધાઓ જે તે ગામના ઘર આંગણે મળી શકે છે। તમામ નાણાકીય લેવડ દેવડ ઘર બેઠા જ થઈ જાય છે। દૂધ મંડળીના સંચાલકો આ નવીનતમ ટેકનોલોજી અપનાવે તથા સુગમતા સાથે પશુપાલકોને સગવડ મળી રહે તે માટે તેઓને માઇક્રો એટીએમના વપરાશ અંગેની તાલીમ સરહદી ડેરીના ચાંદ્રાણી સ્થિત કોર્પોરેટર ઓફિસ ખાતે આપવામાં આવી હતી, જેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ અને નાબાર્ડ તેમજ સરહદ ડેરી સંયોજિત એક દિવસીય વર્કશોપનું ઉદ્ઘાટન અમૂલ GCMMFના વાઇસ ચેરમેન શ્રી તથા સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલના અધ્યક્ષ સ્થાને તથા KDCC બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવી, અંજાર એપીએમસીના ચેરમેન શ્રી વેલાભાઈ જરૂ તથા કચ્છના DDM નિરંજસિંહ, NICMના પ્રિન્સિપાલ ડોક્ટર લિપ્સા રાવલની હાજરીમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત રાયધણપરના મંડળીના મંત્રી રમેશભાઈ આહિર દ્વારા કરવામાં આવેલ હતું। આ પ્રસંગે અમૂલ ફેડરેશનના ચેરમેન સામળભાઈ પટેલ તેમજ નાબાર્ડના CGM સિંધલ સાહેબ અન્ય કારણસર હાજર રહી શક્યા ન હતા પણ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે તમામ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને મંડળીના પ્રમુખ મંત્રી સંચાલકો માઇક્રો એટીએમનો બહોળા પ્રમાણમાં ઉપયોગ શરૂ કરે તે માટે આહવાન કર્યું હતું। આ સાથે દૂધ મંડળીમાં દૂધ જમા કરાવનાર સભ્યોને દર અઠવાડિયે રોકડ લેવા દૂર જવું પડતું નથી, ગામમાંથી જ નાણાં મળી રહે છે તેમજ છેવાડાના ગામ સુધી ડિજિટલ બેંકના લાભ મળે છે। ગામના લોકો બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાતા થયા છે। KDCC બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવી દ્વારા ટૂંક સમયમાં KDCC બેંકની નેટ બેન્કિંગ UPI જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવા ખાતરી આપી હતી। તાલીમના અંતે તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ કર્યાના પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।